અમદાવાદના એસજી હાઈવે પર આતંક મચાવનાર ડમ્પર ચાલકને ઝડપી લેવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો નવ દ્રષ્ટિકોણ ન્યૂઝ સત્યની સાથે હું છું કાળીદાસ પરમાર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદ શહેરમાં બેફામ સ્પીડે દોડતા ડમ્પરના કારણે વધુ એક અકસ્માત સર્જાયો છે, જેમાં એસજી હાઈવે પર જગતપુર 4 રસ્તા પાસેથી બેફામ સ્પીડે ડમ્પર ચલાવી પસાર થઈ રહેલા ડમ્પર ચાલકે એક મહિલા કાર ચાલકને ટક્કર મારી હતી, જે બાદ લોકોથી બચવા માટે પૂર ઝડપે એસજી હાઈવે પર ડમ્પર દોડાવ્યું હતું, જે બાદ લોકોએ તેનો પીછો કરતા ડમ્પર ચાલકે એસજી હાઈવે પરનો ડિવાઈડર કૂદાવીને ડમ્પર ભગવી મૂક્યું હતું, જેના પગલે અનેક વાહનો ચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આખરે પોલીસે ડમ્પર ચાલકને ઝડપી લીધો હતો। મળતી માહિતી અનુસાર 3 જૂનના રોજ અમદાવાદ એસજી હાઈવે પર જગતપુર 4 રસ્તા નજીક બેફામ સ્પીડવે એક ડમ્પર ચાલકે રોંગ સાઈડમાં આવીને ડિવાઈડર કૂદાવીને અન્ય વાહન ચાલકોના જીવ જોખમાય એ રીતે યુ ટર્ન લીધા હતા। આ પછી તેણે ફરીથી ડિવાઈડર કૂદાવીને બેફામ સ્પીડે ડમ્પર હંકાવ્યું હતું। આ દરમિયાન જગતપુર 4 રસ્તા ખાતે તેને ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા રોકવાનો પ્રયત્ન કરાતા ત્યાંથી પણ તે ભાગી ગયો હતો। જો કે આ સમગ્ર ઘટનાનો વિડીયો એક જાગૃત નાગરિકે તેના મોબાઈલમાં કેદ કરી લીધો હતો, ત્યારે ટ્રાફિક પોલીસે વેલારામ કલા સુવા નામના ડ્રાઈવરની ધરપકડ કરી તેને પાસેથી ડમ્પર પણ જપ્ત કરી લીધું હતું।